ગ્રામ દેવતા એનું મહત્વ હોય છે. તમે ગ્રામ દેવતાના દર્શન ન કરો, ગ્રામ દેવતા પ્રત્યે તમારી શ્રદ્ધા ન હોય ને તમે દૂર તીર્થયાત્રા માટે જાઓ, નિશ્ચિતપણે વૃંદાવન વિહારીના દર્શન કરો, અયોધ્યામાં રામલલાના દર્શન કરો, તિરુપતિ બાલાજીમાં જઈને ભગવાન વેંકટેશના દર્શન કરો, પણ ગ્રામ દેવતાનું મહત્વ છે. આપણે આપણા ગ્રામ દેવતા એનું નિત્ય દર્શન થાય. સમયે સમયે ગ્રામ દેવતાનો જે ઉત્સવ હોય એ ઉત્સવની અંદર આપણે સંમિલિત થઈએ. રામનવમી હોય તો રામનવમીનો ઉત્સવ, તે દિવસે એનો ઉપવાસ, કૃષ્ણાષ્ટમી હોય, જન્માષ્ટમી, તો એનો ઉપવાસ, એનું વ્રત કરવું. ત્યારે મંદિરોમાં જઈ અને ભલે ને રાતના 12:30 વાગે કોઈક દિવસ જાગરણ કરવાનું, એનું પુણ્ય થાય. ઘણીવાર છોકરાઓ આમ 2 વાગ્યા સુધી ઉજાગરા કરે મોબાઈલની સાથે, પણ જન્માષ્ટમીની રાત્રે 12 વાગે મંદિરમાં ન જાય. આ સંસ્કાર આપણા બાળકોમાં, ભવિષ્યની પેઢીમાં પણ આવે. અને એને ફોર્સફુલી નથી લઈ જવાના, નાનપણથી જ. આપણા ઘરમાં જો આવું હશે તો એ બાળકોને પણ આ બધું કરવાનું મન થશે. હમારે બચ્ચે બડે પ્યારે હૈ, બહોત